આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. હવેથી ઓનલાઈન લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ બનશે. સરકારે ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષા માટેના માપદંડમાં સુધારો કર્યો છે. વાહન વ્યવહાર કમિશનર કચેરીની યાદીમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારોએ હવે 15માંથી માત્ર 9 પ્રશ્નોના જ સાચા જવાબ આપવાના રહેશે. અગાઉ 11 સાચા જવાબ આપવા જરૂરી હતા. આ અંગેનું જાહેરનામું બહાર પડ્યા બાદ સુધારેલા નિયમોની જાણ રાજ્યભરની માર્ગ પરિવહન કચેરીઓને કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2023માં સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ એક્ટમાં આ પ્રકારની માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. તેને પગલે ગુજરાત સરકારે નિયમોમાં સુધારા કર્યા છે. કચ્છની દરિયાઈ સીમા પાસેના જખૌ વિસ્તારમાંથી ગઈકાલે માદક પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. સરહદ સુરક્ષા દળના જવાનો અને એનસીબીની સંયુક્ત ટુકડી દ્વારા માદક પદાર્થોના 9 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન 10 કિલો માદક પદાર્થોનો જથ્થો પકડાયો છે. બીએસએફના જવાનોએ જખૌના બેટ અને ક્રીક વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં 181 જેટલા માદક પદાર્થોના પેકેટ બીએસએફના જવાનો દ્વારા જખૌ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે સમિતિ ખંડમાં મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા સાથે માંડવી તાલુકાની શેરડી જૂથ ગ્રામ પંચાયતને સુપરસીડ કરવા બાબતે ભલામણ કરવામાં આવી હતી. કારોબારી સમિતિના ચેરમેન ગેલાભાઈ દાનાભાઈ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગત બેઠકની કાર્યવાહીની નોંધને બહાલી આપવામાં આવી હતી તથા અન્ય વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા કક્ષા યોગાસન તાલીમ શિબિર યોજાશે. દરેક જિલ્લામાંથી કુલ 30 યુવક યુવતીઓની પસંદગી કરી 7 દિવસ માટે નિવાસી શિબિરનું આયોજન કરાશે. જે સંદર્ભે આગામી 11 જુલાઈ સુધીમાં જે તે જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ખાતે ફોર્મ જમા કરવાના રહેશે. 11 જુલાઈ પછી આવનાર ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. જિલ્લામાં જળ સંકટની સામે રક્ષણ આપતું કોઈ કુદરતી સ્ત્રોત હોય તો એ ભૂગર્ભ જળ, પરંતુ આ ભૂગર્ભ જળ સ્ત્રોતનું વધારે પડતું ખેંચાણ થવાથી સંતુલન ખોરવાતા તેનો જથ્થો ઓછો થવાની સાથે ગુણવત્તામાં બગાડ થવાના પ્રશ્નો ઊભા થાય છે. કચ્છ જિલ્લો આવા પડકારોનો સામનો કરી રહ્યો છે. સફળ કાર્યોમાં સ્થાનિક આગેવાનના અનુભવોને જિલ્લા રાજ્ય સ્તરે વ્યાપક રૂપે વિસ્તારવા માટે અડધા દિવસની કાર્યશાળાનું આયોજન કચ્છ યુનિવર્સિટી ખાતે કરાયું હતું. અબડાસા, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અંજાર તેમજ અન્ય તાલુકાના આગેવાનો દ્વારા જળ સંરક્ષણ સંબંધિત કરવામાં આવેલી પહેલ પર તેમના અનુભવોના આદાન પ્રદાન કરવામાં આવ્યા હતા. ભુજ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ આગામી તારીખ 24મી જુલાઈના રોજ યોજાનાર છે. જે અન્વયે તારીખ 20મી જુલાઈ સુધીમાં નાગરિકોએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે લેખિતમાં અરજીના સ્વરૂપમાં પ્રશ્નોને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ભુજ ગ્રામ્ય કચેરીએ રૂબરૂ અથવા તો ટપાલથી રજૂ કરવા મામલતદાર ભુજ ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. 2-3 દિવસના ભારે ઉકળાટ અને વરસાદી વાતાવરણ વચ્ચે આજે કચ્છ જિલ્લામાં 4 તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જેમાં બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન નખત્રાણા 21 મિલીમીટર, ભુજ 15 મિલીમીટર અને ભચાઉમાં 7 મિલીમીટર વરસાદ ભુજ કંટ્રોલ રૂમ ખાતે નોંધાયો હતો. કચ્છમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રેરણારૂપ બન્યા છે. પોતાની મહેનત ધગશથી પ્રાકૃતિક ખેતી કરતા કિસાન વિવિધ પ્રકારની ખેતી કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન સાથે રાસાયણિક ખેતી કરતા વધુ નફો મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પૈકી અબડાસાના કનકપરના દિનેશભાઈ રવજીભાઈ ડાયાણીનો સમાવેશ થાય છે. તેઓ મહેનતના પરિણામે પ્રાકૃતિક પદ્ધતિથી સરગવાની ખેતી કરવામાં સફળ થયા છે. તેઓએ ખૂબ જ સારા પરિણામ મેળવીને સરહદી તાલુકાના અબડાસાના ખેડૂતો માટે શ્રેષ્ઠ માર્ગ ચીંધ્યો છે. સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.